જે તે વાત આવે છે એટલે કિકમ કરી અમારા બહુ નુકસાન હોય બરોબર છે હલકી ક્વોલિટી લે અભિષેક भारत देश हमारा है, भारत देश हमारा है। સાહેબ અમારી આ રૂઢિગત ગ્રામ સભા છે અને આપ એના પાલક હાર છો. રૂઢિગત ગ્રામ સભાએ જે કીધું છે કે જે મૂર્તિ જ્યાં મુકાઈ છે જે સરકારને મૂકવી પડતી હતી પણ કેટલીક અરજીઓ કરી, અરજીઓનો પણ જવાબ નથી મળ્યો. અરજી એટલે કે આવેદન નિવેદન કર્યા હતા કે અહીંયા મૂર્તિ બનાવીએ તો અત્યાર સુધી પણ 9મી ઓગસ્ટે અહીંયા એક ગામની આમરાઈ કરી અને રૂઢિ અને પરંપરાને ધ્યાન રાખીને અમારા ભગવાનને ત્યાં મૂકવામાં આવ્યા છે. ત્યાં મૂક્યા છે હમણાં છે પણ ત્યાં નોટિસ લગાડી છે હમણાં એ નોટિસ હટાવી લેવી અને ત્યાં મૂર્તિને કોઈ આગા પાછી કરવી. લાગણીને હું પહોંચાડું છું બિલકુલ બિલકુલ સાહેબ. તમારી લાગણીને માન આપીને અને આસ્થાનો વિષય છે સાહેબ. અમારી માંગ એટલી છે કે 2 ઇંચ પણ મૂર્તિ આગે પાછી કરવી નહીં અને કરશે તો આદિવાસી સમાજ આટલો તમને જે આવેદનપત્ર અરજી આપવા આવ્યા છે એના કરતાં લડતમાં આના કરતાં 10 ગણી સંખ્યા આદિવાસી સમાજ આવી જશે. એટલે તંત્રને તમારે સલાહ કરવાની જરૂર છે. લાગણી છે જે લેખિત લાગણીને હું અક્ષરે અક્ષર હું સરકારમાં પહોંચાડું. બસ એટલે નોટિસ ને રદ કરવા અમે જિલ્લામાંથી જે ચર્ચા થાય નક્કી થાય એ પ્રમાણે પરત લઈ લઈએ. કારણ કે પછી આમાં અલ્ટિમેટમ છે એની પાટે આ કે અલ્ટિમેટમ છે તો એને પછી તમારી લાગણીના આધારે ત્યાં એની આજે 3 જિલ્લામાંથી એક્ટિવિસ્ટો તેમજ આદિવાસીઓ જે અમારા બિરસા મુંડા ભગવાન અમારા આદિવાસીઓનો આસ્થાનો વિષય છે એને 9 તારીખે છેલ્લા કેટલાક સમયથી 1 વર્ષથી લેખિત કરતા હતા કે અહીંયા એક મારું સ્થાન હોવું જોઈએ અમારા ભગવાનનું, પણ તંત્રએ ક્યાંય એનો જવાબ ન આપતા અમારા રૂઢિ અને પરંપરા આદિવાસીઓની આસ્થા તીરા 3 પ્રમાણે અમે ત્યાં ભગવાન બિરસા મુંડાને બિરાજમાન કર્યા. ત્યાર પછી ત્યાં જે પણ તંત્ર અથવા કે જે લોકો હશે એ લોકોએ ત્યાં નોટિસ ચોંટાડી છે કે આટલા 48 કલાક પછી અહીંયાથી આ ખસાવી લેવાની વાત છે. એવી વાત સાંભળીને અમે 3 જિલ્લાના વ્યક્તિઓ હાજર છે અહીંયા. જો અમારી આસ્થા પર ઠેસ પહોંચ્યો, આદિવાસીઓની આસ્થા પર, અમારા ભગવાન બિરસા મુંડા છે, જેમ કૃષ્ણ ભગવાન જેમ રામ છે એ જ પ્રકાર અમારા બિરસા મુંડા છે. જો અમારી આસ્થા સાથે ખેલવાડ ના કરતા અમે કોણ ખેલવાડ કરે છે? આજે અહીંયા જે નોટિસ ચોંટાડી છે માર્ગ અને મકાન વિભાગ એ તો કર્મચારી છે, એમને પણ કંઈક સિસ્ટમે કોઈ જવાબદારી દીધી છે. અમે એના વિશેષ પ્રકારે જે તે ડિપાર્ટમેન્ટને તમે પૂછી લેજો, પણ અહીંયા કોઈ પણ આસ્થાને ઠેસ ના પહોંચાડે. અમે શાંતિથી જીવો અને જીવા દો એવી આદિવાસી પ્રકૃતિનો માલિકી છે અને અમે શાંતિભાઈ રહેવા માંગીએ છીએ, પણ અમારા બાપ અમારા ભગવાનને કોઈ ખલેલ ના પહોંચાડે. 1 ઇંચ પણ મૂર્તિ ત્યાંથી ખસવી જોઈએ નહીં તો પૂરા આદિવાસી બેલ્ટમાંથી આદિવાસી આવશે. અને આજ અમે સરકાર પ્રતિનિધિઓને જે પણ પાર્ટીઓના વ્યક્તિઓ છે તમે તમારા પાર્ટી છોડી આદિવાસી આપણો આસ્થા વિષય છે આવી જાઓ અને આને મદદ કરો, આની સુરક્ષા કરો. એવા ઘણા બાકી છે કામો, તો આપણે મળીને કરીએ. જય આદિવાસી, જય ભારત. પ્રશાસન જે તમે આવેદનપત્ર આપ્યું ઓ ડમરો એવું કાકા તમે બી હતા